નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવી કંપનીના શેર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે કંપની રોકાણકારોને એક શેર ઉપર 3 શેર ફ્રીમાં આપવા જઈ રહી છે. તો આ કઈ કંપની છે અને કેમ કંપનીએ રોકાણકારોને એક શેર ઉપર 3 શેર આપવા જઈ રહી છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમે પણ રેકોર્ડ ડેટ સુધી આ શેરમાં રોકાણ કરી રાખો અને તમે પણ આ કંપનીના 3 શેર ફ્રીમાં મેળવી શકો. મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો. અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. સૌથી પહેલા મિત્રો વાત કરીએ, કંપનીનું નામ છે મેટ્રોપોલિસ હેલ્થકેર અને કંપની ભારતની અગ્રણી ડાયગ્નોસ્ટિક અને હેલ્થકેર સર્વિસ પ્રોવાઇડર કંપની છે. મેટ્રોપોલિસ હેલ્થકેર લિમિટેડ તેના શેર હોલ્ડર્સને મોટી ભેટ આપવા જઈ રહી છે. ફેબ્રુઆરી 2026માં કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરે 1:3 રેશિયોમાં બોનસ ઇસ્યુની જાહેરાત કરી હતી. એટલે કે એક શેર ઉપર 3 નવા બોનસ શેર મળશે અને તે પણ સંપૂર્ણપણે ફ્રી. એટલે મિત્રો, વાત કરીએ મેટ્રોપોલિસ હેલ્થકેર કંપનીએ ફેબ્રુઆરી 2026માં બોર્ડ ઓફ ડિરેક્ટરે 1:3 રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી હતી. વાત કરીએ કે આ બોનસ ઇસ્યુ કંપનીના ઇતિહાસમાં પ્રથમ વખત છે, જે રોકાણકારોમાં ખૂબ જ ઉત્સાહ જગાવી રહ્યો છે. કંપનીના શેરની ફેસ વેલ્યુ માત્ર ₹2 છે અને બીએસયુ પર હાલ તેની કિંમત ₹1800ની આસપાસ છે. બોનસ પછી શેરની કિંમત ઘટી જશે અને જેનાથી શેરની લિક્વિડિટી તો વચ્ચે જ નાના રોકાણકારો પણ માટે સરળતાથી આ શેર ખરીદ વેચી શકાશે. એટલે કે કંપની ઇતિહાસમાં પહેલીવાર બોનસ શેર આપવા જઈ રહી છે અને આ બોનસ શેરના કારણે કંપનીના શેરના ભાવમાં ઘટાડો જોવા મળશે. પણ જો તમારા જોડે શેર હોય તો તે સંખ્યા વધી જશે અને આના કારણે રોકાણકારો આ શેરમાં રોકાણ પણ કરી શકશે, સામાન્ય રોકાણકાર જેવા કે તમારા ને મારા જેવા. મેટ્રોપોલિસ હેલ્થકેર લિમિટેડ શેર હોલ્ડર્સને તેમની પાસે રહેલા એક શેર ઉપર 3 નવા બોનસ શેર તરીકે આપશે. રેકોર્ડ ડેટાની 20 માર્ચ 2026 નક્કી કરવામાં આવી છે. આ તારીખ સુધી જે રોકાણકારોના નામ કંપનીના રજિસ્ટર ઓફ મેમ્બર અથવા ડિપોઝિટરીમાં હશે તેઓ આ બોનસ શેરના હકદાર બનશે. બોનસ શેરની એલોટમેન્ટની તારીખ 23 માર્ચ 2026 રહેવાની છે અને તેના ક્રેડિટ ડિસ્પેચની અંદાજિત તારીખ 3 એપ્રિલ 2026 સુધીમાં સંપૂર્ણ પૂર્ણ થઈ જશે. એટલે કે વાત કરીએ, રેકોર્ડ ડેટ આની રાખી છે 20 માર્ચ 2026 અને જે રોકાણકાર જોડે આ કંપનીના શેર હશે ને 20 માર્ચ સુધી હોલ્ડ કરી રાખશે એમને એક શેર ઉપર 3 બોનસ શેર મળશે. પછી વાત કરીએ કે આ કંપની રોકાણકારોને માર્ચે શેરોનું અલોટમેન્ટ આપશે અને 3 એપ્રિલના દિવસે રોકાણકારોના ખાતામાં શેર સંપૂર્ણપણે ડિસ્પેચ કરી દેવામાં આવશે. વિશે વાત કરીએ તો કંપનીના નાણાકીય પરિણામો પણ ખૂબ સારા રહ્યા છે. ડિસેમ્બર 2025ના ત્રિમાસિકમાં સ્ટેન્ડઅલોન રેવન્યુ ₹334.78 કરોડ અને નેટ પ્રોફિટ ₹32 કરોડ રહ્યો. આખા વર્ષ દરમિયાન 2025નું રેવન્યુ ₹1216.54 કરોડ અને નફો ₹124.80 કરોડ રહ્યો. કંપનીનું માર્કેટ કેપ આશરે ₹9,350 કરોડ છે અને છેલ્લા એક વર્ષમાં 11% વધારો થયો છે. બીએસયુ પર શેરની 52 વીક હાઈ ₹2259.30 અને 52 વીક લો ₹1383.70 છે. કંપની એપ્રિલ 2019માં શેર બજારમાં લિસ્ટ થઈ હતી. એટલે મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી મેટ્રોપોલિસ હેલ્થકેરના શેર વિશે, જે કંપની રોકાણકારોને એક શેર સામે 3 બોનસ શેર આપવા જઈ રહી છે. એટલે ટોટલ તમારા જોડે 4 શેર થઈ જશે. જો તમે 20 માર્ચ 2026 સુધી આ શેર હોલ્ડ કરી રાખ્યા તો તમને એક શેર સામે 3 શેર મળશે અને ટોટલ તમારા જોડે 4 શેર થઈ જશે. હા, શેરના ભાવમાં આપણને ઘટાડો જોવા મળશે પણ તમારા શેરની સંખ્યામાં વધારો થઈ જશે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી આપણી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.